સ્ટુડન્ટ્સ, ફરીથી આજે આપણે આવી ગયા છીએ સંસ્કૃતમાં અને બીજો પાઠ, જેમાં પેજ નંબર 6 ઉપર તમારે જોવાનું રહે છે, કારણ આપણને ખબર છે કે શું અત્યાર સુધી આવી ગયું છે યાદ કરી લો. એક તળાવ એને જોઈ અને બીજા માછીમારો જે નીકળ્યા છે ત્યાંથી એ લોકો બહુ ખુશ થઈ જાય છે કે અહીંયા તો ઘણા બધા માછલા છે ને આવતીકાલે આવીને આપણે આ માછલાઓને કાચબાઓને બધાને પકડી લેવા છે. આ સાંભળીને બધા માછીમારો વિચારે છે કે હવે આપણે શું કરવું. ત્યાં તો અનાગત વિધાતા કહે છે કે ચાલો હું તો જાઉં છું આ તળાવ છોડીને, બીજા બધા પણ, એટલે મારે તો તળાવ છોડીને જતું રહેવું છે પરિવાર સાથે. એ નીકળી ગયો. પ્રત્યુત્પન્નમતી કહે છે કે જેવી પરિસ્થિતિ આવશે એ પ્રમાણે નિશ્ચય કરી લેશું. પણ હવે વારો આવે છે યદ ભવિષ્યનો. તો નામ પ્રમાણેના જ એના ગુણ છે, કારણ સંસ્કૃત સાહિત્યની અંદર અને પંચતંત્ર હિતોપદેશની વાર્તાઓમાં વ્યક્તિના જે પ્રમાણે, વ્યક્તિ હોય કે પ્રાણી હોય, પશુ પક્ષી જીવ જંતુ, તો એનું જે પ્રમાણેનું નામ છે ને એવા જ પ્રકારના એના ગુણ. પેલો છે યદ ભવિષ્ય, તો ભવિષ્યમાં કાંઈ પણ આફત આવે એની પહેલા એને ઉપાય યદ ભવિષ્ય, તો ભવિષ્યમાં જે થવાનું હોય તે થાય એવા વિચાર વાળો. અનાગત વિધાતા, તો આફત આવે એની પહેલા અનાગત નહીં આવેલનો વિચાર કરવા વાળો અનાગત વિધાતા. અને પ્રત્યુત્પન્નમતી, તો બુદ્ધિપૂર્વક વિચારે અને પછી એ નિર્ણય લે, તો એ છે પ્રત્યુત્પન્નમતી. તો અહીંયા હવે યદ ભવિષ્ય શું કહે છે એ આપણે જોઈએ. તતો યદ ભવિષ્યના ઉત્તમ, તતો છે ને તો તતઃ એ સંધિ થાય. તતઃ પછી યદ ભવિષ્યના ઉત્તમ, યદ ભવિષ્ય એ કહ્યું. ધીવરાણામ વચન માત્રેણ પિતૃપૈતામહિકસ્ય જલાશયસ્ય ત્યાગઃ ન યુક્તમ. ધીવરાણામ, તો માછીમારોના વચન માત્રેણ, તો માત્ર વચનથી જ, પિતૃપૈતામહિકસ્ય, તો બાપદાદાના વખતનું, આપણા બાપદાદાના, આપણા પિતા અહીંયા રહેતા, એના પિતા, તો આપણો તો આખો વંશ વેલો આની અંદર આ સરોવરમાં જ રહેતો. એટલે બાપદાદાના વખતના જળાશયનો ત્યાગ કરવો ન યુક્તે, યોગ્ય નથી. માત્ર માછીમારોના વચનથી જ બાપદાદાના વખતના જળાશયનો ત્યાગ કરવો એ યોગ્ય નથી. યદિ આયુઃ ક્ષયોસ્તિ, જો અહીંયા ફરીથી ઓલા પ્રકારની સંધિ છે ક્ષયોસ્તિ, તો ક્ષય પ્લસ અસ્તિ. યદિ, જો આયુષ્ય ક્ષીણ થઈ ગયું હોય, એટલે પૂર્ણ થઈ ગયું હોય, જો આયુષ્ય પૂર્ણ થઈ ગયું હોય, પૂરું થઈ ગયું હોય, તદા, ત્યારે અન્યત્ર ગતાનામપી મૃત્યુઃ ભવિષ્યતિ એવ. અન્યત્ર બીજે ગતાનામ પ્લસ અપી, ગયેલાનું પણ મૃત્યુ ભવિષ્યતિ એવ થશે જ. જો આયુષ્ય પૂરું થઈ ગયું હોય તો બીજે ગયેલાનું પણ મૃત્યુ થશે જ, કારણ કે જો મરવાનું લખેલું હશે નસીબમાં તો ગમે એ થાય, મરવાના જ છીએ એમ એ કહે છે. ઉત્તમ ચ, અને કહેવાયેલું છે યદ ભાવિ ન તદ ભાવિ, ભાવિ ચિહ્ન તદન્યથા. યદ ભાવિ, તો પેલી આ સંધિ છે યદ ભાવિ, તો યદ પ્લસ અભાવિ. યદ જે અભાવિ, ભાવિ એટલે
મળ, તો આ થઈ ગયો કર્મધારય સમાસ. તો એવી જ રીતે અહીંયા ચિંતા વિષ, તો ચિંતારૂપી વિષને ઘ્ન એટલે હણનાર. ચિંતા વિષ ઘ્ન, તો ચિંતારૂપી વિષને હણનાર. અયમ અગદઃ, આ ઔષધ, અગદ એટલે ઔષધ. કિમ ન પીયતે, કેમ પીવામાં આવતી નથી? તો ચિંતારૂપી વિષને હણનારી આ ઔષધિ કેમ પીવામાં આવતી નથી? તો આ તમારી સંધિ છે ચિંતા વિષ ઘ્ન. ચિંતા વિષ ઘ્ન પ્લસ અયમ પ્લસ અગદઃ. ઓકે, ચિંતારૂપી વિષ ને ઘ્ન એટલે હણનારી, અયમ એટલે આ, અને અગદઃ એટલે ઔષધ. તમારા માટે આ અગદઃ નવો શબ્દ છે. અગદઃ તો ઔષધ, ઔષધ ઔષધિ, તો આ એના સમાનાર્થી છે. અગદઃ સ્પેશિયલ એનો મીનિંગ લખી જ નાખો, ઔષધ, દવા. ફરીથી યદ અભાવી, જે થવાનું નથી, તદ ન ભાવી, તે થશે નહીં. જે થવાનું નથી તે થશે નહીં. ભાવી ચેતન્યથા, અને જે થવાનું છે એને બદલી શકાતું નથી. ઇતિ ચિંતા વિષ ઘ્ન, એમ ચિંતારૂપી વિષને હણનારી અયમ અગદઃ આ ઔષધિ કિમ ન પીયતે, કેમ પીવામાં નથી આવતી? એટલે શું કે આ વિચારને કેમ તમે અનુસરતા નથી? જે નથી થવાનું એ થશે જ નહીં એમ તમે લોકો માનો, એમ કે છે. આ કોણ? તો યદ ભવિષ્ય. જો મળવાનું નહીં હોય તો આપણને માછીમારો પકડશે નહીં, આપણે મળશું નહીં. અથ તયોઃ નિશ્ચયં જ્ઞાત્વા અનાગત વિધાતા નિષ્ક્રાંતઃ સહ પરિજનેન. અથ હવે તયોઃ, તો તે બંનેનો, તયોઃ દ્વિવચનનું રૂપ છે, ષષ્ઠી દ્વિવચન. તયોઃ, યોઃ પ્રત્યય છે, ષષ્ઠી દ્વિવચન, તમને ખબર છે. અથ તયોઃ, હવે તે બંનેનો નિશ્ચયં જ્ઞાત્વા નિશ્ચય જાણીને અનાગત વિધાતા સહ પરિજનેન નિષ્ક્રાંતઃ. પરિજન એટલે સ્વજનો, સંબંધી એટલે કુટુંબીજનો. પરિજન એટલે કુટુંબીજનો. કુટુંબીજનોની સાથે નિષ્ક્રાંત, તો જતો રહ્યો, નીકળી ગયો. તો એ જળાશયમાંથી, જો અહીંયા સહપરિજનેન, આટલું બોક્સમાં લઈ લો, આટલો શબ્દ સહપરિજનેન, કારણ કે સંસ્કૃતમાં જેની પણ સાથે તૃતીયા વિભક્તિ છે, તો પરિજનેન એ તૃતીયા એકવચનનું રૂપ છે. પરિવાર સાથે જતો રહ્યો. દ્વૌ ઇમૌ તત્રૈવ જલાશયે સ્થિતૌ. ઇમૌ દ્વૌ, આ બંને, ઇમૌ આ, દ્વૌ બંને, તત્રૈવ ત્યાં જ, જલાશયે સ્થિતૌ જળાશયમાં રહ્યા. આ બંને ત્યાં જળાશયમાં જ રહ્યા. અપરે દ્યુઃ દીવરૈઃ આગત્ય જલાશયે જાલમ ક્ષિપ્તમ. અપરે દ્યુઃ, દ્યુઃ એટલે દિવસ, અપર એટલે બીજો, તો બીજા દિવસે દીવરૈઃ માછીમારોએ આગત્ય આવીને જળાશયમાં ઝાડ ક્ષિપ્તમ તો ફેંકી. બીજા દિવસે માછીમારોએ આવી અને જળાશયમાં ઝાડ ફેંકી. ઝાલેન બદ્ધઃ પ્રત્યુત્પન્નમતિઃ મૃતવદ આત્માનં સંદર્શ્ય સ્થિતઃ. તો ઝાલેન બદ્ધઃ, તો ઝાડથી બંધાયેલ, પ્રત્યુત્પન્નમતિઃ, તો પ્રત્યુત્પન્નમતિ, મૃતવદ મરેલાની જેમ, આત્માનં તો પોતાની જાતને, સંદર્શ્ય તો બતાવીને, સ્થિતઃ રહ્યો. એટલે પોતે જાણે કે મરેલો છે એની જેમ એકદમ સ્થિર થઈ અને રહી જાય છે. તતો ઝાલાદ અપસારિતઃ યથાશક્તિ ઉત્પ્લુત્ય ગંભીરમ નીરમ પ્રવિશ્ય. તત્તો તો તતઃ જ નહીં. ઝાલાદ અપસારિતઃ, ઝાડમાંથી અપસારિતઃ તો બહાર કાઢવામાં આવેલો, ઝાડમાંથી બહાર કાઢવામાં આવેલો તે એટલે કોણ? તો યદ
યથાશક્તિ ઉત્પ્લુત્ય, તાકાત પ્રમાણે ઉત્પ્લુત્ય તો કૂદીને, ઉત્પ્લુત્ય નવો શબ્દ છે, અર્થ લખી લ્યો કૂદીને. ગંભીરમ નીરમ, ઊંડા પાણીમાં પ્રવિષ્ટ તો પ્રવેશી ગયો, ઝાડમાંથી બહાર કાઢેલો તે શક્તિ મુજબ કૂદીને ઊંડા પાણીમાં પ્રવેશી ગયો. હવે આ યથાશક્તિ છે એ અવ્યયભાવ સમાસ છે. સમાસ હું પછી કરાવવાની છું તમને. ઉત્પ્લુત્ય તમે કરાવી દીધેલું છે. આ કયું કૃદંત છે યાદ કરો, યાદ આવી ગયું ને? ય પ્રત્યય છે ને પાછળ કાંઈ વિસર્ગ નથી લાગેલું, નથી આ લાગેલું, એટલા માટે સંબંધભૂત કૃદંત છે. તો પ્રવિષ્ટ તો ટ પ્રત્યય આવે છે, ત ટ ઢ તો કયું કૃદંત? કર્મણીભૂત કૃદંત. યદ ભવિષ્ય દિવરેહી પ્રાપ્ત વ્યાપાદિત ચ, યદ ભવિષ્યને માછીમારોએ પ્રાપ્ત પકડી લીધો, મેળવી લીધો, અને વ્યાપાદિત મૃત્યુ પામ્યો, મારી નાખ્યો. યદ ભવિષ્યને માછીમારોએ પકડ્યો અને મારી નાખ્યો. આવી રીતે જો અહીંયા વ્યાપાદિત પ્રાપ્ત બે કર્મણીભૂત કૃદંત છે, ત પ્રત્યય છે. અત એવોક્તમ તો અતઃ એવ પ્લસ ઉક્તમ, એવોક્તમ છે ને તો એવ પ્લસ ઉક્તમ. અતઃ આથી જ ઉક્તમ તો કહેવાયેલું છે, આથી જ કહેવાયેલું છે. અનાગત વિધાતા જ પ્રત્યુત્પન્ન મતિહિ તથા, મતિસ તથા છે ને તો મતિહિ તથા. દ્વૌ એતો તો દ્વૌ પ્લસ એતો આ સંધિ છે. એતો આ દ્વૌ એટલે બંને, આ બંને સુખમ એધતે તેના સુખમાં વધારો થાય છે. અનાગત વિધાતા જો એનો અર્થ બ્રેકેટમાં લખવાનો, અનાગત વિધાતા બ્રેકેટમાં લખવાનું. આફત આવ્યા પહેલા ઉપાય શોધનાર, કાઉન્સ પૂરો કરવાનો ત્યાં. ચ અને પ્રત્યુત્પન્ન મતિ કાઉન્સમાં લખવાનું. આવેલી પરિસ્થિતિ પ્રમાણે ઉપાય શોધી કાઢનાર અથવા તરત નિર્ણય લેનારી શક્તિવાળો, બુદ્ધિવાળો, તરત નિશ્ચય કરવાની બુદ્ધિવાળો. બ્રેકેટ ઓવર. દ્વૌ એતો આ બંનેના સુખમ એધતે તો સુખમાં વધારો થાય છે. યદ ભવિષ્યો વિનાશ્યતિ, યદ ભવિષ્યનો નાશ થાય છે. ફરીથી એકવાર કહી દઉં. અનાગત વિધાતા કાઉન્સમાં લખવાનું, આફત આવ્યા પહેલા ઉપાય શોધનાર કાઉન્સ પૂરો, અને પ્રત્યુત્પન્ન મતિ કાઉન્સમાં લખવાનું રહે છે તમારે કે આવેલી પરિસ્થિતિ પ્રમાણે તરત જ ઉપાય શોધી કાઢનાર વ્યક્તિ, કાઉન્સ પૂરો. આ બંનેના સુખમાં વધારો થાય છે જ્યારે યદ ભવિષ્ય કાઉન્સમાં લખવાનું, જે થવાનું હોય તે થાય, આવા વિચારવાળો, બ્રેકેટ ઓવર. જે થવાનું હોય તે થાય, બ્રેકેટ ઓવર. નો વિનાશ થાય છે, નાશ પામે છે. તો આવી રીતે આપણે આજે આ બીજો પાઠ પૂરો કરીએ છીએ. અને તમે ભાષાંતર ફરીથી જોઈ લેજો. એકો એક શબ્દના અર્થ મેં તમને સ્પષ્ટ કરી અને બતાવેલા છે. સમાનાર્થી, વિરુદ્ધાર્થી, કૃદંત, આવતા સમાસ એ પણ મેં બતાવવાનો પ્રયત્ન કરેલો છે. હવે તમારે આનો સ્વાધ્યાય આજે ને આજે કરી નાખવાનો છે. આવતીકાલે હું એ સોલ્વ કરાવીશ. ઓકે, થેન્ક યુ.